નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 20મો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો કતાર ઉપર ફરીથી હુમલો થયો તો અમેરિકા મોટી સૈન્ય કાર્યવાહી કરશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કતાર ઉપરનો હુમલો હવે સહન કરવામાં આવશે નહીં. ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લફાન ઉપર મિસાઇલ હુમલો કર્યો, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ અને ઘણું નુકસાન થયું છે. આ ઘટના બાદ પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને આ હુમલાની અગાઉથી કોઈ જાણકારી નહોતી અને કતાર પણ તેમાં સામેલ નહોતું. તેમના જણાવ્યા અનુસાર ઈરાને ગેરસમજમાં કતારને નિશાન બનાવ્યું છે. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ઇઝરાયેલે ઈરાનના પાર્સ ગેસ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કતાર ઉપર હુમલો કરી દીધો. ત્યારબાદ કતારે ઈરાન ઉપર રેડ લાઇન પાર કરવાનો આરોપ લગાવ્યો અને તેના અધિકારીઓને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કરી દીધા. અમેરિકા ઇઝરાયેલે બુધવારે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઇલ ગેસ સુવિધાઓ પર એર સ્ટ્રાઇક કરી. સાઉથ પાર્સ દુનિયાની સૌથી મોટી કુદરતી ગેસ ફિલ્ડ માનવામાં આવે છે. એક રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં ગેસની સાથે સાથે પેટ્રોકેમિકલ અને તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી મીડિયાએ પણ બુશેહર વિસ્તારોમાં ગેસ ફેસિલિટી ઉપર હુમલાની જાણકારી આપી છે.